મિત્રો આજે પરાગભાઈ સરપ્રાઈઝ લઈને આવવાના છે. તે શું હોઈ શકે છે? વાવ! જો મિત્રો, હું મમ્મીની માટે મેં પિઝા લાવ્યો. એક નહીં પરંતુ 2 ગરમા ગરમ સ્પાઈસી અલ્ટ્રા ચીઝ વાળા 2 લાવ્યો છું, માત્ર ને માત્ર મમ્મી માટે. તો ચાલો આજે ખાઈએ. સરસ મજાના. એક મિનિટ, મમ્મી માટે લાવ્યો તો ખાઈ એટલે અમે જો શું મારે મમ્મી એટલે શેરિંગ, અમને શેરિંગ કરવાનું હોય. અચ્છા, ચાલો હવે રસોડામાં. જો મિત્રો, અમે આ પાર્સલ ખોલીએ છીએ. વાવ! ઓ વાત છે, આ નવું રમકડું આપ્યું. આ એલા હું કહેવાય મમ્મી, આને શું કહેવાય? હલો, સ્ટેન્ડ. આ ગોળો મૂકવાનું સ્ટેન્ડ આવ્યું. રમકડા રમતા હોય ને એની માટે. અરે પીઝો ખરાબ ન થાય ને એની માટે છે. એવું છે? એ તમને દઈ દે છે રમવા. આનો પછી મમ્મી કહે ગાડી ઘર ને આંટો મૂકી દે. કાંઈ નહીં, ચાલો હવે બીજો ખોલો જલ્દી ફટાફટ. જો બહુ મસ્ત મસ્ત આવેવાનું છે. ઘરના રોટલા ખવાય. વાવ! આમાં તે નીકળો. અરે ભાઈ, આ પીઝો ખરાબ ન થાય એની માટે છે. એવું છે? ખીચડી ખાતો? જો હવે અમે ખીચડી ખાવાના છીએ. ખીચડી ખા પેલા. અને આ ભીંડી કી સબ્જી, ભીંડી કી સબ્જી કહેતે હમ, એટલે ભીંડાનું શાક. ટકા. ચાલો હવે ખાઈએ અને સર્વ કરીએ. કા મમ્મી? હું તો ખીચડી ખાવાની. બરાબર. મિત્રો, અમે આ પીઝો સૌ પ્રથમ અમારા શ્રી રાસ વિહારી મદન મોહન ખાટુ શ્યામજીને સૌ કરાવીએ. જમો. જૈન છે હો આ અમારા પીઝા, એટલે મંગાવ્યા તે. અહીંયા સાથે અમારા ભોળાનાથ પણ છે. હર હર મહાદેવ, બમ બમ બોલે. ચાલો જમી લ્યો, સર્વ કરો. બચુક 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 ગચુક ગુચુક કરો. હવે અમારી વારી. यम्मी, टेस्टी, दिल गार्डन हो गया. આ પીઝો મેં પહેલી વાર ખાતા હોય ને એવું લાગે, પણ ભલે ને રેગ્યુલર ખાતા હોય પણ ફીલ તો એક નંબર આવે. નવો ફોન છે ને એટલે. જો મિત્રો, અમે બધાએ સર્વ કરી લીધું છે. આ લાસ્ટ પીસ છે. હવે ખીચડી ખાવાની છે. શું મમ્મી, તમે કંઈક કહેતા હતા કે તમે ખીચડી ખાવાના છો? ખીચડી ખાવશો? ખીચડી ખાવ છો? જો ખીચડી ગયા. શું વાત છે. જો પીઝાના ઓડકાર પણ આવી ગયા છે. તો હવે પીઝા ખાઈને ખીચડી ખાઈએ. હાલો મિત્રો, અમે જમી લીધું, સર્વ કરી લીધું અને પોતું પણ મારી લીધું. મમ્મી પાણી ભરે છે, હું મમ્મીની હેલ્પ કરું છું. હવે શું કાઢવાનું હતું? કેસરી કલરનો ડબ્બો કાઢવાનો છે. એની માટે તમારે 3 નંબર દબાવવાના રહેશે. 1, 2 ને 3 અને નીકળી ગયો. ટાણાઉ ટુડુમ ત્યાણાઉ ટીણી ત્યાણાઉ. લ્યો હાથ ને. ચલો આપી દીધો. હવે જઈએ બહાર. ભાઈ શું કરે છે જોઈએ. અમારા હર્ષભાઈ ઘોઘારી, જો કારીગર કેવું મસ્ત કામ કરે છે. હા,